નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા સમયથી આપણે પ્રેમ લગ્નને લઈ વાતો કરી રહ્યા છે. પ્રેમ લગ્નમાં જે વિવાદ ઊભા થઈ રહ્યા છે એને લઈને વાતો કરી રહ્યા છે. કાયદો પ્રેમ લગ્ન જે લોકો કરે છે એને કેટલો ફાયદો આપે છે અને કેટલી સુરક્ષા આપે છે તેને લઈને પણ વાત કરી રહ્યા છે. પરંતુ એક કિસ્સો જે પાટીદાર સમાજમાંથી સામે આવ્યો હતો. પાટીદાર સમાજની દીકરી રબારી સમાજના યુવાન સાથે ભાગી લગ્ન કર્યા છે અને તેમજ ત્યારબાદ પાટીદાર સમાજ મેદાને ઉતરી અને પાટીદાર સમાજ દીકરીને પરત લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ પાટીદાર સમાજની દીકરીને લાવવા માટે અનેક લોકો આગેવાનો ભેગા થયા ત્યારે એ લોકોએ એ ગામડે પણ પહોંચ્યા, એમના પરિવારજનોને પણ મળ્યા, સાથે જ રબારી સમાજના આગેવાનોને પણ મળ્યા અને ત્યાં એવું એ લોકોને કહેવામાં આવ્યું કે તમારી દીકરી પરત લાવવા પાછળ અથવા તો અમારા સમાજમાં છૂટું થાય છે તો 25 લાખ રૂપિયા આપવા પડે છે. આવી વાત રબારી સમાજ ના એક ભુવાજી દ્વારા કરવામાં આવી અને સૌ પ્રથમ 25 લાખ તમે શેના માગી રહ્યા છો સાહેબ? સવાલ તો તમને એ પણ થવો જોઈએ, જ્યારે તમે કિંજલ રબારીને પરત લાવ્યા હતા ત્યારે તમે શું રૂપિયો આપ્યો હતો? ખેર, એ પણ વાત ઠીક, પરંતુ ત્યારબાદ એ લોકો એવું કહ્યું કે જો તમારી દીકરી તમારે જોતી હોય તો રૂપિયા આપો અથવા એમના અંગ પણ તમને નહીં મળવા દઈએ. આવી વાત પણ ત્યાં કરવામાં આવી. સૌ પ્રથમ હવે આ લોકોને એવી આશંકા છે કે દીકરીની હત્યા થઈ ગઈ છે. એ દીકરી એ લોકોની સામે લાવવામાં નથી આવતા. આટલા સમયથી એ લોકો એ પરિવારને મળે છે, આગેવાનોને મળે છે, પરંતુ એ દીકરી સામે નથી કોઈ બતાવતું. શું કામ? એ પણ સવાલ છે. જો દીકરી ચાહશે તો એના અંતર જે પણ પ્રેમમાં જે બંધાયેલી છે એ યુવાન સાથે રહી શકે છે, આપણો કાયદો કહે છે, તો એ દીકરી સામે કેમ નથી લાવતા? આવો પણ સવાલ થાય છે. પરંતુ આ બધાની વચ્ચે હવે પાટીદાર સમાજ અને સાથે જ એમના આગેવાનોને એવું છે કે એ દીકરી છે એની હત્યા કરવામાં આવી છે, એટલે જ એ દીકરી સામે નથી લાવવામાં આવી રહ્યા. સમગ્ર બાબતે આજે પ્રેસ કોન્ફરન્સ ઉપર આયોજન થયું હતું, એમાંથી આ વાત કરવામાં આવી છે. સૌપ્રથમ તમે આ વાત સાંભળો જેમાં એ દીકરીની હત્યા થઈ છે એવી આશંકા છે અને સાથે જ તે લોકો એવું કહ્યું છે કે જો મને આટલી પણ આશા હોય તો મારી દીકરી એકવાર બતાવી દે. તમારે સૌ પ્રથમ એ વિડીયો પર નજર કરો, ત્યારબાદ વિગતે વાત કરીએ. 4 વાગે ત્યાંથી રિટર્ન આવતા એ લોકોએ એવું કીધું કે હવે તમે તમારી દીકરીને તમે ભૂલી જજો. જો તમે પૈસા નહીં આપો તો તમારી દીકરીના અંશો પણ તમને મળશે નહીં. એવી આપતા અમે ગઈકાલે સાંજે સમાજના તમામ આગેવાનો તાત્કાલિક નડિયાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એલસીબી પોલીસ અને કચલાલ પોલીસને અમે ફરિયાદ આપી. સાંજે અમને જાણવા મળ્યું છે કે દીકરીની હત્યા થઈ હોય એવું અમને આશંકા છે. કારણ કે 15 દિવસના પીરિયડમાં દીકરીને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિ સમક્ષ, કોઈ પણ પરિવાર સમક્ષ, કોઈ પણ કેન્દ્રની અંદર દીકરીને રજૂ કરવામાં આવતી નથી. જેથી કરીને એ લોકો 2 દિવસનો વારંવાર સમય માગી રહ્યા છે. અમારી શંકા પરિણામમાં ન ફરી વળે અમને અત્યારે પણ હજી અમારા મનમાં ક્યાંક ને ક્યાંક આશા છે કે અમારી દીકરી જીવિત હશે અને અમને પરત આવશે. પરંતુ એમના જે શબ્દો છે તેને લઈને અમારું ખૂબ જ અમને ઊંડી શંકા જાય છે કે અમારી દીકરીનું મર્ડર થયું છે. આપણે સાંભળ્યું એ વિડીયો. સમગ્ર બાબતે જે રીતે આગેવાન છે નિવેદન આપી રહ્યા છે અને સાથે જ તેમને અને તેમના પરિવારને એવી આશંકા છે કે દીકરીની હત્યા કરવામાં આવી છે અને હવે આ સમગ્ર બાબતે એ લોકોએ પોલીસ કમ્પ્લેન પણ રજીસ્ટર કરી છે. જોવું રહ્યું દીકરી છે એની હત્યા થઈ છે કે કેમ, શું રંધાઈ રહ્યું છે આ સમગ્ર બાબતે, એ આવનારો સમય ખુલાસો થશે ત્યારે ખબર પડશે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી યુટ્યુબ ચેનલને તમે જોઈ રહ્યા હો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો ફોલો કરજો. ફરી એકવાર મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.